બનાસકાંઠાનું પાલનપુર, જ્યાં 8 વર્ષ પહેલા 42 કરોડના ખર્ચે તૈયાર થયેલા આવાસ યોજનાના મકાનો ખંડેર બન્યા। વર્ષ 2016માં પાલનપુર પાલિકાના હરિપુરા વિસ્તારમાં રાજીવ આવાસ યોજના મંજૂર થઈ। ત્યારબાદ આ યોજનાના 1392 મકાન સદરપુર ગામની ગૌચર જમીનમાં બનાવાયા। જો કે આ જમીન પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની જમીન ઉપર કોઈ પણ મંજૂરી લેવામાં આવી નહીં। એટલું જ નહીં, આ આવાસ યોજનામાં એક પણ મકાનના લાભાર્થીઓને ફાળવણી કરવામાં આવી નથી। ત્યારે ગામના સરપંચે કહ્યું, વર્ષોથી આ આવાસ ખંડેર બન્યા છે। જો આવાસ ગ્રામ પંચાયતને સોંપવામાં આવે તો ગરીબોને ઘરનું ઘર મળી શકે એમ છે। મકાનો હળી ગયા, સરકારી મકાન બોધેલા પણ હળી ગયા। કેટલા વર્ષથી આ મકાનો બનાયેલા? આ મકાન બનાવેલા લગભગ 10 વર્ષ છે, 8-10 વર્ષ અંદાજો। ચાલુ મકાન મોસી આની અંદરથી એક નવા પૈસા પર લોખંડ રાખ્યું, બધું ચોરી ગયા, બધું ચોરી ગયા। સદરપુરની અંદર આવેલ આવાસ યોજના લગભગ સરકારે ઘણા વર્ષોથી બનાવીને મૂકી દીધા છે। લગભગ અંદાજે 1201 મકાનો અંદાજિત સંખ્યામાં છે, જે અત્યારે ખંડેર હાલતમાં સડી રહ્યા છે અને એની અંદર અસામાજિક તત્વોનો અડ્ડા જેવું બની ગયું છે। તેઓ બાજુમાંથી રસ્તો પસાર થાય છે, ત્યાંથી આવતા જતા ખેતરો તેમજ ગામડાના વટેમાર્ગોને પણ હાલાકી અનુભવવી પડે છે અને તકલીફો થાય છે। અહીંયા આજે 10-12 વર્ષથી આ મકાનો બનાવીને તૈયાર પડ્યા છે, ખંડેર હાલતમાં છે, અસામાજિક તત્વોનો અડ્ડો થઈ ગયો છે અને એનો કોઈ નિકાલ થતો નથી। અમારી તો ગામ લોકોને એવી માગણી છે કે આ મકાનો ખરેખર સરકારના આટલા રૂપિયા, કરોડો રૂપિયા ખર્ચાઈ ગયા હોય તો કોઈ પણ મામલે આનો પ્રશ્નનો નિકાલ કરી પંચાયતને સુપ્રત કરે તો અમે ગામના જે પ્લોટ વહેવાણા, ઘર વહેવાણા ગરીબ લોકોને મકાન આપી શકીએ।